ભરૂચ શહેરના બે અલગ અલગ સ્થળોએ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી થયા હતા. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ભરૂચ શહેરના સિફા નજીક એક સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. તેમજ સંતોષીનગર નજીક પણ સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી પડ્યો હતો. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જોકે આ બંને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વીજળી પણ દૂર થતા અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. આજે રાત્રે 8:30 કલાકે ભરૂચ શહેરના બે અલગ અલગ સ્થળોએ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી થયા હોવાના બનાવો સામે આવ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી થઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા હતા. જો કે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત અનુભવી હતી.